ભાગમાં પ્રભુ યોગેશ્વરે કહ્યું છે કે કર્મ કરતો જ ફળની ઈચ્છા ન રાખ. જ્ઞાન, કર્મ અને ભક્તિના યોગે જીવનને ધન્ય બનાવી જા. પછી નરસિંહ મહેતાની હુંડી હોય, કુંવરબાઈનું મામેરું હોય કે દ્રૌપદીના ચીરહરણ હોય, પણ પ્રભુ પ્રત્યે જો સાચી ભક્તિ હોય તો ભક્તોની લાજ રાખવા માટે પ્રભુ તત્પર દોડી આવે છે. અને એટલા જ માટે જ્ઞાન, કર્મ અને ભક્તિના યોગે જીવનને ધન્ય બનાવી જોઈએ. यदि तुम कहती गीता मन की विशाल ज्ञान